નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નવી જગ્યાએ અને એકદમ રણ વિસ્તાર છે. તો અહીંયાનો લોકોનું મકાન કેવું એવું હોય છે, રહેવા માટેની વ્યવસ્થા જે કંઈ હોય છે, જો તમને થોડોક એનો નજારો અહીંયાનો બતાવું છું, કારણ કે એવું કંઈક નવું જાણવા મળે અને અમે કઈ જગ્યાએ અને કેવી પરિસ્થિતિમાં લોકો રહેતા હોય છે એની થોડીક હું તમને ઝલક બતાવું છું. તો આવો આપણે એમના મકાનની નજીક જઈએ. પાણીનો પીવા માટેનો સ્ટોરેજ કરેલો હોય છે, કારણ કે અહીંયા મીઠું પાણી ન મળતું હોય એટલા માટે અલગથી વ્યવસ્થા રાખવી જ પડે, નહીંતર પાણી આ બાજુ મળે નહીં. આજે આપ જોઈ રહ્યા છો એ અમારા મિત્ર છે, હાલ સ્થાનિક છે, અને અત્યારે તો આ ટેકનોલોજી આવી ગઈ છે એટલે સોલર સિસ્ટમ છે એટલે લાઇટની વ્યવસ્થા મળે રહે. નહીંતર જે કંઈ જનરેટર જોવો છો એના દ્વારા જ વ્યવસ્થા બધી કરતા હોય છે આ લોકો. મશીન આપણી દેશી ભાષામાં કહીએ તો જે આપણે કહીએ ને કે મહેલ, ગરીબોનો મહેલ કહેવાય ને, તો આવું થોડા એના પણ આપણે નજારો અંદરથી આપણે થોડો જોઈએ. ચાલો તો થોડોક અંદરનો નજારો બતાવું છું. આ જે મહેલ હોય છે જેમાં પહેલાં તો ચૂલાની વ્યવસ્થા છે, દેશી ચૂલો એકદમ, જે લાકડા વાપરવામાં આવતા હોય, અને પાણીની વ્યવસ્થા જે કરવામાં આવે છે, સુવિધા બધી હોય પણ ટૂંકમાં એકદમ દેશી, સાવ સાદી ભાષામાં જેને આપણે કહીએ ને કે કાપડથી બનાવેલું હોય. એમનું કિચન હતો, એમનો રૂમ છે, રૂમમાં બધી ગાડીની વ્યવસ્થા છે. જો મેળો આપણે દેશી ભાષામાં કહીએ તો પહેલાંની જે કાંઈ સિસ્ટમ એ જ રીતે આ લોકો એમનું જીવન જીવે છે. આ ટેકનોલોજી પ્રમાણે ગેસનો બાટલો પણ આવી ગયેલો છે અંદર, અને આ જે ડામસ્યો આપણી ભાષામાં કહીએ ને, સરસ, ખૂબ સરસ છે. અહીંયાનું જીવન એકદમ દેશી અને નોર્મલ રીતે આ લોકો જીવન જીવતા હોય છે. તો ખરેખર આ લોકોને ધન્ય છે કે એવા રણ વિસ્તારની અંદર રહીને પણ એમનું જીવન ગુજારો કરતા હોય. એક જાતના ખેડૂત જ કહેવો તો પણ હાલે, એમ રણ ખેડૂત, જે અહીંયા આ લોકો મીઠું પકવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ મારી સાઈડ ચાલુ છે, જે ઇટાચી દ્વારા લોડ કરવામાં આવી રહ્યું છે. સરસ. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને નવા અપડેટ તમને મળતા રહેશે. મિત્રો, આ એક એવી વ્યવસ્થા છે, આપણે જે વાસણ ઉટકીને જે આપણે જે હુંડલીમાં જે આપણે કહીએ ને ખાટલીમાં મૂકતા હોય, એવી અહીંયા દેશી ખાટલી બનાવેલી છે. જો એકદમ સરસ આ વાસણ ઉટકીને માથે મૂકી દીધા છે. ને આ ઇન્જન દેશી જે લાઇટ ઉત્પન્ન કરે. અત્યારે તો સોલર છે એટલે ઓછી જરૂર પડતી હોય, બાકી આ આપણું દેશી સિસ્ટમ પહેલાંની જે કાંઈ હતી, સોલાર હવે છે એટલે ટૂંકમાં સારું કહેવાય. એનો બોર છે જેમાંથી આ લોકો પાણી ખેંચે છે. બહુ ઊંડું પાણી ન હોય, નાની એવી મોટર મૂકેલી છે, જે પાણી એમના ઉદ્યોગ માટે, જેમ કે મીઠું બનાવવા માટે અહીંયાથી પાણી કાઢવામાં આવે છે. ને નાનો બોર ઊંડો કેટલો છે આપણે જોયું નથી, પણ સરસ. જે આપણે કહીએ ને બાથરૂમ, આ દેશી બાથરૂમ અહીંયાનો, જે નાહવા ધોવા માટે યુઝ કરવામાં આવતું હોય છે. એકદમ દેશી સિસ્ટમથી અહીંયા કોઈ આના સિવાય બીજો કોઈ રસ્તો જ ન હોય. બધું આ બહારનો નજારો છે, જે આપણે કહીએ ને કે આને ગરીબોનો મહેલ કહેવામાં આવે. બસ આ જ જિંદગી છે અહીંયાની, આનાથી વિશેષ અહીંયા બીજું કોઈ વસ્તુ થઈ શકે નહીં. માટે ખરેખર અહીંયાનું જે જીવન જીવવું બહુ અઘરું છે, અને એકદમ સારું છે, પણ એકદમ ઓર્ગેનિક, કેમકે અહીંયા વધારે શુદ્ધ હવા મળી રહે છે. બીમાર પડવાની શક્યતા ઓછી, કોઈ પ્રદૂષણવાળું વાતાવરણ નહીં, ચોખ્ખું એકદમ, અને એકદમ રણ. તો ચાલો આપણે વિડીયોની સમાપ્તિ કરીશું. નમસ્કાર.